ઓમ શ્રી ગણેશાય નમઃ। શ્રી ગિરિરાજ ધરણ કી જય। જય શ્રી કૃષ્ણ કનૈયાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના અધ્યાય 23ની કથા કહી રહી છું, જેનું નામ છે ચિત્રબાહુ, ચંદ્રકળા અને ઉગ્રસેન। બ્રજધનવાએ પૂછ્યું, હે મહર્ષિ, આ માસમાં દીવાનું દાન કરવાથી શું ફળ મળે છે? વાલ્મીકીએ પ્રસન્ન થઈ કહ્યું, હે રાજા, દીપદાનના ફળ વિશે એક વાર્તા કહું છું, તે તું સાંભળ। સૌભાગ્ય નગરીમાં ચિત્રબાહુ નામનો જ્ઞાની અને બળવાન રાજા રાજ્ય કરતો હતો। તેનો રાજ્યકોષ રત્નો અને સુવર્ણથી ભરેલો રહેતો। તેને ચંદ્રકળા નામે રાણી હતી। તેઓ શ્રી કૃષ્ણનું સ્મરણ કરી આનંદમાં દિવસો વિતાવતા હતા। એક દિવસ ઓચિંતા અગસ્ત્ય મુનિ પધાર્યા। તેમને આવેલા જોઈ રાજા રાણીએ આદર માન આપી પાદ પ્રક્ષાલન કરી તેમનું પૂજન કર્યું। રાજા બે હાથ જોડી કહેવા લાગ્યો, હે મુનિરાજ, આપના દર્શનથી અમે પાવન થયા છીએ। આપની ચરણ રજથી મારું રાજ્ય ધન્ય બન્યું છે। મારી સર્વ ઈચ્છાઓ સંતોષ પામી છે। મને કોઈ વસ્તુની અપેક્ષા રહી નથી। હું આપના ચરણમાં સમગ્ર રાજ્ય અર્પણ કરું છું, તે સ્વીકારવાની કૃપા કરો। અગસ્ત્ય મુનિ બોલ્યા, હે રાજા, તારી ઉદારતાથી હું પ્રસન્ન થયો છું। ઘરમાં રહો કે વનમાં રહો, જો ધ્યાન હરિચરણમાં હોય તો સઘળું સરખું છે। તારી દક્ષિણાનો હું અનાદર કરતો નથી, પરંતુ આજથી આ મારું સમગ્ર રાજ્ય તને વહીવટ કરવા સોંપું છું અને આજ્ઞા કરું છું કે તું નિર્લેપ ભાવે રાજ્યભાર સંભાળ। તારું કલ્યાણ થાવ, એમ કહી મુનિએ વિદાય માંગી। એટલામાં રાણી ચંદ્રકળા ત્યાં આવી પહોંચી। તેનો મનોભાવ જાણી લઈ રાજાએ પૂછ્યું, હે મુનિરાજ, અમોને આ રાજવૈભવ ક્યાં પુણ્ય કર્મના લીધે મળ્યા હશે, તે કહેવાની કૃપા કરો। અગસ્ત્ય બોલ્યા, હે રાજા, પૂર્વ જન્મમાં તું ચમત્કાર નગરમાં મણિગ્રીવ નામનો શૂદ્ર હતો। તું નાસ્તિક, પાપી અને દુષ્ટ સ્વભાવનો હતો, પરંતુ તારી સ્ત્રી પતિવ્રતા હતી। તારા સ્વભાવથી ત્રાસીને સગાવાલાઓએ તારો ત્યાગ કર્યો અને રાજાએ તારા ઘર-બાર પડાવી લીધા। તારી પાસે કંઈ રહ્યું નહીં, એટલે તું વનવાટે ચાલી નીકળ્યો। તારી પતિવ્રતા સ્ત્રી પણ તારી સાથે જ વનમાં ચાલી નીકળી। ત્યાં ઝૂંપડી બાંધી તમે હિંસા કરી જીવન નિર્વાહ કરતા હતા। એવામાં ઉગ્રસેન મુનિ વાટ ભૂલી ગયા અને અહીં એક ઝાડ નીચે થાકીને લોથપોથ થઈને પડ્યા હતા। તેમના કંઠે પ્રાણ હતા। એવામાં તું ત્યાં આવી ચડ્યો અને મુનિને તારી પર્ણકુટીમાં લઈ ગયો। ત્યાં તે સેવા ચાકરી કરી, તેથી મુનિનું જીવન બચ્યું। મુનિ સ્વસ્થ થયા એટલે તેમણે સ્નાન પૂજા કરી હરિધ્યાન ધર્યું। તે પછી તારા સામું જોઈ તેમણે પૂછ્યું, મણિગ્રીવ, તે મારી સેવા કરી મારું જીવન બચાવ્યું છે, તેથી હું તારા પર પ્રસન્ન થયો છું। તારે જે જોઈએ તે મારી પાસે માગ। મુનિરાજના મધુર વચનો સાંભળી મણિગ્રીવે પોતાની વિતક કથા કહી સંભળાવી। બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય। હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો।
જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો સાથ અને આશીર્વાદ હંમેશા મને આપતા રહેજો. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.